ગઈકાલે જ આપણે વાત છે કે એક ક્ષણ નોન આઈડેન્ટિફિકેશન કે બહારથી જે ઇમ્પ્રેશન ફૂડ અંદર આવ્યું, જે ઇન્ટરનલ ઇમ્પલ્સ અંદર આવ્યું, એ ક્ષણ હું જીવનના નિયંત્રણમાંથી હું જાણું છું. હવે આ એક ક્ષણ આપણી કઈ જાતની સાધના, આપણે કઈ દિશામાં સાધના કરવી પડે કે એ ક્ષણને આપણે વિસ્તારીશું. કઈ દિશામાં? હવે શું મારું નાનો લક્ષ્ય હવે શું આવશે એ ક્ષણને? આ એક જાગૃતિનો ક્ષણ બની ગયું. વર્ષો એક ઘરમાં અંધકારમાં રહેતો, એ ઘરની અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન નું કિરણ છે, એટલે અંધકાર થોડું થોડું બદલાતું. હવે એક ક્ષણ ખ્યાલ આવ્યો કે જેને હું આપણે સ્ટેપ બાય સ્ટેપ ગયા કે નેગેટિવ ઇમોશન બંધ થયા, રિએક્શન બંધ થયા, અને એક ક્ષણ એવું આવ્યો કે આપણે જાહેર એટલે ઇન્કમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યો ત્યારે જાગૃતિનો એક ક્ષણ, આઈડેન્ટિફિકેશન, નોન આઈડેન્ટિફિકેશન. હવે આ ક્ષણનો એક સ્વાદ આપણને મળી ગયો. હવે કઈ તરફ આપણે આપણી યાત્રા લઈ જવી પડે કે એ ક્ષણ વિસ્તરતું જાય, એની ઉપર આપણે ધ્યાન રાખવું. આપણું હવે નાનું લક્ષ્ય, મોટું લક્ષ્ય આપણું મુક્તિ હશે, આપણું નાનું લક્ષ્ય હવે શું છે? Sure, you are in the moment. Come back to the moment. પણ કયા નિયમથી હવે આસુ તો આ ક્ષણ વધારે ને વધારે વિસ્તર, કયા લોથી આપણે મુક્ત? ના, એટલે એ નહીં, એક બીજી વાત છે કે સપોઝિંગ આપણે સર્કસમાં ગયા, તો સર્કસમાં શું કે રોપ વોકિંગ શીખે, હાથમાં લાકડી છે, આમથી આમ કરતા કરતા એ દૂર જે રસ્સી છે આ બાજુથી આ બાજુ. પિક્ચરોમાં છે, ઝંજીર પિક્ચરમાં જ્યારે બની જીવન પર કઈ સ્થિતિ રહેતી. હવે આપણે શું ધ્યાન રાખવાનું છે? શું થયું આપણા જીવનમાં? કયા આ ક્ષણ જે આપણને આવ્યો તો એ કયા લોથી મુક્તિ મળી, કયા એક બંધારણથી મુક્તિ મળી કે એ જાગૃતિનો ક્ષણ આપણને મળી? જે ચાલે છે, હા, એટલે બેલેન્સ ત્યાં આવી જાય એટલે બેલેન્સ થઈ ગયું, બરાબર છે. એટલે ફરીથી આમ જાય તો ફરીથી આમ લાકડી આપો, એટલે લાકડી આમ ફરીથી આમ જાય. એટલે આપણે રહેવાનું છે એ જ એ રસીની ઉપર. આપણી જિંદગી ત્યાં છે, આમ જવાની છૂટ નથી, આમ જવાની છૂટ.
હા હાજી It's more like self-remembering. self remembering નો ક્ષણ છે. It is a moment of self remembering. In that moment, I observed my role in life and I remembered myself. So I'm free from myself. I realized that ये जो रोल में एक्टिंग कर रहा हूँ, हाँ मैं एक्टिंग कर रहा हूँ, पता चला मुझे. तो ये जागृति का एक पल है, एक जागृति का क्षण છે. આ એક જાગૃતિનો ક્ષણ આપણને મળી ગયો, એકદમ કિંમતી છે. હવે એને આપણે વિસ્તારવું છે અને વિસ્તારવા માટે શું ભગવાને આ દુનિયા બનાવી તો પહેલો નિયમ કયો બને? પહેલો નિયમ કયો બને? Everything in pairs. બધી વસ્તુ pairs માં છે. ઓરેન્જ જ્યુસની સાથે એપલ જ્યુસ ફ્રી. Everything in pairs. આપણે ઓરેન્જ જ્યુસ પીવું કે એપલ જ્યુસ પીવું? આપણે શીખે જઈએ, આપણે મંદિરમાં જઈએ, ક્યાંય જાય તો શું માંગવા જાય છે? શું માંગવા જાય? સુખ. સુખ માંગવા જાય. સુખ કે ભગવાન સુખ જે ફોર્મમાં આપણે સુખને માનતા હોય કે ભાઈ મારે ત્યાં એક ગાડી છે, 10 ગાડી ખરીદવી જોઈએ, 2-4 ફ્લેટ છે તો 6 ફ્લેટ ખરીદવી જોઈએ. સુખ માંગવા મંદિર ભગવાન શું કહે? ભગવાન શું કહે? ભગવાન શું કહે છે? શું ગયા ને મંદિર પર માગવાનું, બિલ્લી પત્ર ચડાવો, આ ચડાવો, તે ચડાવો. શું ભગવાન શું કહે છે? તો બોલો શું કહે છે ભગવાન? આ ભગવાન ને શું કહે છે? પત્તાની રમત છે, પત્તાની રમત છે. ભૂકંપની ધૂળી એ કાળીના એકા કરતા વધારે કે નહીં? ભૂકંપની ધૂળી છે. પછી તમે કહો કે ભગવાને મારી માટે નિયમ બંધાવી દીધો, ભગવાન બંધાવ્યો ન બદલાવે. એ તો જે હુકમ છે એ હુકમ જ છે. એ કોઈની માટે અહીંયા રિશ્વત નહીં ચાલે. તમે બિલ્લી પત્ર ચડાવો, ગમે ચડાવો, તો એને શું કહ્યું? તમે આપણે માનવા જઈએ છીએ તો એ શું આપણને જવાબ શું આપે છે? જો આપણે સાંભળતા તો સાંભળે શું કહે છે ભગવાન? શું કહે? હા, એ કહે છે કે હું આપી શકું, જે જોઈએ હું આપી શકું. પણ જયારે મેં આ દુનિયામાં કરી ત્યારે પહેલો નિયમ એ બનાવ્યો 1+1 ફ્રી. 1+1 ફ્રી એટલે તું સુખ લઈ જા, પણ એની સાથે તારે જો લેવું પડશે. એક તો હું આપી શકું, અહીંયા એકનો નિયમ છે. 1+1 ફ્રી છે. એપલ જ્યુસ માંગવા ગયા, ઓરેન્જ જ્યુસ લેવું. અત્યારે પણ નોર્મલ એ ચાલુ છે માર્કેટિંગ. ભગવાન પોતાનું માર્કેટિંગ. Sukh is being born. The meaning of Sukh is not when we. Whatever. Yeah. Whatever. But if you ask for one, you always get the other. Yeah? Huh? So, 7 minutes? એટલે એ ભેગા જ પડે. એક તો અહીંયા મળતું નથી, એક મળતું. એટલે વિચાર કરો કે બધા લાઈન લાઈની છે, પણ કેમ કે કોઈ લાઈન લાઈન છે, બધી મંદિર, મંગળવારે ગણપતિ, સોમવારે અહીંયા બધી લાઈન શેની માટે? સુખ માંગવાનું લાઈન છે. હકીકત એને શું મળવાનું છે? દુઃખ મળવાનું.
એટલે આ કયા નિયમથી આપણે મુક્ત થવું પડે, એ જે ક્ષણ છે જાગૃતિનો, એ કયા નિયમથી આપણે મુક્ત થવું પડે, એ ક્ષણથી સાચવવા પડે. દ્વૈત કેવા નિયમ છે? કઈ રીતે એ નિયમને સમજશું આપણે? કઈ રીતે એ નિયમ શું થાય છે? એની માટે આપણે કયો ઉપમા આપીશું? કયો ઉપમા આપીશું? The law of the pendulum. The law of the pendulum. સુખ દુઃખ, દિવસ રાત, આશા નિરાશા, ઉનાળો હાઈ ટાઈડ લો ટાઈડ, આ બધું જે ચાલે છે સંસારની અંદર, આ નિયમની અંદર ચાલે છે. તો આપણી અંદર જે આઈસ છે, અને આઈસ ને જયારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે શું આપણને દેખાય છે? શું દેખાય છે? આ જે આઈસ અંદર બદલાતા જાય છે એ કયા લો થી બદલાતા જાય છે? લો ઓફ ધ પેન્ડુલમ. લો ઓફ ધ, એટલે અંદર અત્યારે એક આઈ છે એ સુખી છે, પણ એ શું કરી રહ્યો છે? એના સુખી છે, એ અંદર એક આઈ છે એ સુખી છે, એને હું જોઉં છું. तो वो क्या होगा? वो टेंशन होगी तो फिर आ जाएगा, वो लोभ आ जाएगा. वो एनर्जी किसके लिए इकट्ठा कर रहा है? ये पेंडुलम क्या है? ये पेंडुलम यहाँ से यहाँ जाए, ये सुख है. हाँ? तो वो किसके लिए एनर्जी इकट्ठा कर रहा है? यहाँ जा तो रहा है, यह तो परम सुख है, लेकिन एनर्जी किसके लिए इकट्ठा कर रहा है? दुख में जाने के लिए. तो आज जो आपने देखा है कि अंदर जे आईज बदलाता जाए છે, या लॉ प्रमाणे बदला. આવો લો છે કે અત્યારે સુખી છું, અને સૌથી વધારે સુખી છું ત્યારે પેન્ડુલમની ગતિ શું હોય છે? 0. અહીંયા એનું ગતિ 0, સ્પીડ 0. એટલે સૌથી વધારે મોમેન્ટમ કઈ દિશામાં જવાનું છે? ઉલટી દિશામાં. અને અહીંયા મને એમ લાગે છે કે અંધકાર ભરેલું છે, આ રાત પૂરી નથી થતી, દુઃખ ટોસક છે. ની તૈયારી છે. આમ ગુરુ પાસે રહેવું જરા મુશ્કેલ છે. એટલે હું કાવડીને જઈને હંમેશા પૂછું કે ભાઈ આ રાત ક્યારે પૂરી થાય? જવાબ તો આપો, આ રાત ક્યારે પૂરી થાય? એનો મતલબ શું થયું કે પેન્ડુલમ જે છે અમુકના દોરા લાંબા હોય, અમુકના દોરા ટૂંકા હોય. અત્યારે 5 મિનિટ પછી મૂક્યો, 5 મિનિટ પછી પૂછો તો દોરો જરા અમુકના દોરા લાંબા હોય. એમ થાય કે ભાઈ હવે આ રાત ક્યારે પૂરી થાય? એવું લાગે કે આ કોઈ દિવસ પૂરી થતી. એટલે કાવડીજી મને એક જ વાક્ય છે. કયું વાક્ય? મને એક જ વાક્ય છે. The last hour before dawn is the darkest. રાત્રિનો છેલ્લો કલાક સૌથી વધારે અંધકાર વાળું. Law of the pendulum.
આપણે ચોટેલા છે એટલે અંદરની હરેક જે સ્થિતિ છે, હરેક મૂડ હોય, ગુસ્સો હોય, એ સ્થિતિની જે વ્યક્તિકરણ, એ સ્થિતિ જે બને છે એ બે પેન્ડ્યુલમના છેડાની વચ્ચે બને છે. આ બે છેડાની વચ્ચે બને અને પછી એ ત્યાંથી ત્યાં સ્વિંગ થયા. હવે જ્યાં સુધી આ પેન્ડ્યુલમ સ્વિંગ થાય છે ત્યાં સુધી હું કોઈ પણ એક સાઈડ સાથે આઈડેન્ટિફાઈડ છું, હિપ્નોટાઇઝ છું, કોઈ પણ એક સાઈડ. મને ખ્યાલ જ નથી કે આ આટલો સુખી છું અત્યારે, પણ એ દુઃખનું કારણ છે એ મને દેખાતું નથી. પેન્ડ્યુલમ એક્સક્યુઝ મી ઓછી દેખાતું નથી. હવે આની થોડી ગહેરાઈમાં જાય તો બે છેડાની સાથે શું છે? બે છેડાની સાથે શું છે? બે ફોર્સીસ. શું કહેશું? બે ફોર્સીસ. ફોર્સ છે ને એક શક્તિ છે. આ શક્તિને આપણે ત્યાં એને નામ આપવામાં આવ્યું યમ. યમ એટલે આમ કેવાય કે ગોડ ઓફ ડેથ, પણ યમ એટલે ટુ રેઝિસ્ટ, રોકવું. શિયાળાને એમ થાય કે કાયમ માટે રહું, પણ ઉનાળો આવીને એને રોકે. એ જે રોકવાની શક્તિ છે એને યમ. હા, દરિયાને થાય કે બધી પૃથ્વી ખાઈ જાવ, એ જે શક્તિ દરિયાને રોકે છે એ યમ છે. તો આ જે યમની શક્તિ છે એટલે આ બે છેડા છે અને બે શું છે? બે શક્તિ. બે શક્તિ એ રોકે છે એને તમ કહેશું, અને જે ગતિ કરે છે એને રજસ કહેશું. એક્ટિવ અને પેસિવ. એક્ટિવ અને પેસિવ. હવે મારો પ્રોબ્લેમ શું છે? કઈ જગ્યાએ હું અટવાયેલો? હું યાર સુખી છું તો શું મને દેખાતું નથી? શું દેખાતું નથી? हम लोग बाहर ढूंढ रहे हैं ना सुख, सुख और बाहर से जुड़े हुए। बात सही है, सुख बल सब बाहर के ऊपर है ना. हाँ, आपको अच्छी लड़की मिलेगी तो सुख, मुझे मालूम नहीं है सुख मिलेगा कि क्या मिलेगा, लेकिन सोचता हूँ कि शायद सुख मिल जाए. ऐसे तो साइकोलॉजी का नियम है कि हर एक के मन में सुख और तो होते हैं, नहीं होते? सुख और तो होते हैं. दुर्योधन भी होता है, शकुनी भी होता है, दुशासन भी होता है, सबके नहीं होते. पता है। शादी करने के बाद, शादी के बाद ऐसे हम ऑब्जर्व कर सकते हैं. वो चालाकी वाला आया है तो उसको हम क्या कहेंगे? शकुनी कहेंगे. एकदम सेल्फ लव वाला है, हर एक के मन में होता है. तो हमें लगता है कि हम किसी अच्छी लड़की से शादी करते, कितनी क्या बोलते हैं, रूपवान है. शादी किससे करते हैं? शरीर से करते हैं या साइकोलॉजी से करते हैं? तो ऐसा नियम है कि बहुत ही रूपवान शरीर हो तो साइकोलॉजी भी अच्छा हो. मैं तो रूप नहीं देखता हूँ.
अच्छा, तो आप फिर एक कदम आगे लेकर चलोगे। તો પેન્ડ્યુલમ અહીંયા અટકેલું છે. મને એમ લાગે છે કે સુખ જ છે. શું મને દેખાતું? એક તો બીજો છેડો દેખાતો નથી, પણ અહીંયા કયો ગુણ દેખાતો નથી. તે રજસ તો મને લાગે છે ચાલ્યા જ કરશે. આ સુખના દિવસો તો કોઈ દિવસ એના પૂરા થવાના નથી. એટલે રજસમાં તો શું બરાબર આઈડેન્ટિફાઈ શું મને દેખાતું? તમસ દેખાતું નથી, અડચણ દેખાતું કે બધી વસ્તુ એના સમયે પૂરું થાય છે. આ યમનો નિયમ છે. તો વિચાર તો કરો કે આપણે ખાલી બીજ જ વાવતા જાય કે કઈ પાક જ ન ઉગે. બધે જન્મ લેતા જાય કે કોઈ વરસાદ ન જાય. એટલે જીવનની અંદર કેટલા ફોર્સિસ છે? 2 ફોર્સિસ, તમસ અને રજસ. પેન્ડ્યુલમને અહીં છે, પેન્ડ્યુલમને લાગે કે આમ ચાલ્યા છે. અહીંયા તમસ આવીને એને રોકે છે. પણ અહીંયા હું કેના પ્રત્યે આંધળો છું? શું મને દેખાતું નથી? સેકન્ડ ફોર્સ દેખાતું નથી, તમસ દેખાતું નથી. આપણને જીવનની અંદર સેકન્ડ ફોર્સ દેખાતું. સેકન્ડ ફોર્સ લાઈવ, થર્ડ ફોર્સ નું બહુ હવે આપણે આ એક ક્ષણ મળી ગયું જાગૃતિનો, અને એ ક્ષણને આપણે વધારતા જવાનું છે. એટલે એક જ રીત છે. કઈ રીત છે? કે આ જે લો છે, જે આ ભટક્યા કરે છે, આ પ્રેતાત્મા અહીંથી લઈ પીપળાના ઝાડમાં, પીપળાના ઝાડમાં નીકળી જાય. એટલે એ જે નિયમ છે એનેથી આપણે મુક્ત થઈશું. ક્યાં અટકવું પડે? ક્યાં અટકવું પડે? હા, વચ્ચે. પણ વચ્ચે સ્પીડ હાઈએસ્ટ. ત્યાં તો અટકવું બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. કારણ કે એ એક ક્ષણમાં પણ અહીંયા વચ્ચે રહેતું નથી, સીધું ચાલ્યું જ જાય છે. એટલે આ અટકવા માટે હવે મારે કઈ જાતનો અભ્યાસ કરવો? અહીંથી આપણે હવે આ યાત્રામાં હવે આપણે હાયર સેન્ટર્સમાં જવું છે. એટલે આમાંથી પૂર્વ તૈયાર છે હાયર સેન્ટર્સમાં જવું. એટલે કઈ જાત કરવું? હવે મારે જે ઓબ્ઝર્વેશન હું અંદર કરું છું, આટલા દિવસ તો આપણે કરી ગયા જુદા જુદા આઈસના ઓબ્ઝર્વેશન. હવે મારે એની અંદર થોડું હવે શું કહેવાય ચેન્જ લઈ આવવું પડે છે. શું મારે જોવું? દિવસ અને રાત છે તો બંને અલગ છે કે એક છે? સુખ અને દુઃખ છે, બંને અલગ છે કે એક છે? ઓશો બહુ લખી ગયા કે એક સિક્કાના બે ભાગ. વાત સાચી છે, 101% સાચી. શું કરવાનું છે મારે? પ્રેક્ટિકલી મારે શું કરવું? જે આઈસ અંદર હું ઓબ્ઝર્વ કરું છું, હવે હું અત્યાર સુધી એક આઈને ઓબ્ઝર્વ કરતો હતો, હવે મારે શું કરવાનું છે? જે દેખાતું નથી, આ અત્યારે હું ખુશ છું, હું ખુશ છું, પણ એ ખુશી એકલી ટકી જ ન શકે. ઇટ ઇઝ કોમ્પ્લિમેન્ટેડ બાય સમથિંગ એલ્સ. એને કોમ્પ્લિમેન્ટરી કંઈક બીજું છે જે અંદર પડેલું છે, અત્યારે દેખાતું નથી. આ બધું છે ત્યારે એ બહાર આવશે. આ એક નિયમ છે. આ બંને એક જ દોરામાં બંધાયેલા છે. એટલે હવે મારે શું જોવાનું છે જીવનની અંદર? કઈ દ્રષ્ટિથી જીવનને જોવાનું છે?
કયો પ્રશ્ન હું પૂછીશ તમને તે તમે નવા નવા મને મળ્યા રસ્તામાં મને મળ્યા અને તમારા પ્રત્યે એક મિત્રતાનો ભાવ આવે છે હવે અંદર ઓબ્ઝર્વિંગ આવે છે ઓબ્ઝર્વિંગ આને શું કહેશે મેગ્નેટિક સેન્ટર શું કહેશે કે આ એ જોઈ રહ્યું છે કે તમારા તરફ એક મિત્રતાનો આય જાગે છે એ શું કહેશે બોલો બોલો શું કહેશે શું કહેશે શું વાત સાચી વધારે ટકવાનું તો છે જ નહીં પણ શું કહેશે क्या आप क्या कहता है ऑब्जर्वेशन? अभी भीतर में देख रहा हूँ मुझे रास्ते में 2-3 दिन से हमारी मित्रता हुई हाँ तो ऐसे भीतर से मित्रता का भाव आता है तो ये भी आए है हाँ मित्रता वाला है अभी ऑब्जर्विंग आए के पास मैग्नेटिक सेंटर में बहुत सी वर्ड का है वो है क्या बोलेगा ये इतना देख लिया हमने अभी वो क्या बोलेगा जैसे कोई दोस्त मिला कि ये जो प्रेम का भाव है वो भीतर कोई देख रहा है हाँ घृणा यानी द्वेष या घृणा के ऊपर निर्भर है ये पेंडुलम स्विंग हो जाएगा नहीं समझ रही समझ रहा हूँ लेकिन फिर इतनी लैंग्वेज में हम लोग प्रेम और घृणा एक साथ मिला देते हैं ना तो हाँ એટલે કહેવાનો મતલબ શું છે કે મારે આ મૂર્તિનો એક ક્ષણ છે અને એ મૂર્તિનો ક્ષણ ક્યાં છે પેન્ડુલમની વચ્ચે અને ત્યાં સ્થિર રહી જશે કારણ કે અહીંયા ખેંચાવું છું અહીંયા ખેંચાવું છું તો હવે આપણે એ અભ્યાસ કરીએ છીએ કે એ ક્ષણની અંદર આપણે એવું છે તો એ આ ઓબ્ઝર્વિંગ આય આપણે કહીએ છીએ કે આ એક પ્રેમનું ક્ષણ છે हाँ पर ये प्रेम कोनी पर निर्भर है अंदर क्या द्वेष पड़ेलो छे ए भाई जो અત્યારે તારી નિંદા કરે તો એ પ્રેમ નો આય ન હોય જશે અને દ્વેષ નો આય બહાર પેન્ડુલમ આમ ત્યાં સ્વિંગ થઈ જશે મારો કોઈ એવો જીવનનો મંતવ્ય હોય જેને એને અસ્વીકાર હોય તો તરત જ પેન્ડુલમ स्विंग ऑब्जर्विंग आए बोल से अंदर कि तू एक ने न जो तू बनने जे देखाय छे ने जो અને જે નથી દેખાતું એને પણ તું જો આ પ્રેમ નથી આ પ્રેમની દ્વેષ ભેગા સમજાય છે અને જેવું મને બંને ભેગા દેખાશે તો શું થશે બરાબર વચ્ચે સ્થિર નહીં રહેશે આમ ચડતો રહેશે जो बनने साथे देख to see two together नहीं समझ रहा हूँ लेकिन प्रेम की जगह मोह यूज कर सकते हैं वर्ड मोह क्योंकि प्रेम कुछ भी यूज कर लो और मैं इतना ही कहता हूँ कि एवरीथिंग इज कॉम्प्लीमेंटेड एंड सपोर्टेड बाय इक्वली अपोजिट ऑपोजिट जितना रजोगुण है इतना ही एवरी एक्शन रजोगुण हैज एन इक्वल एंड ऑपोजिट रिएक्शन तब और ये हम दोनों फोर्सेस को एक साथ देख नहीं पाते दोनों पोल्स को एक साथ देख नहीं पाते अभी हमारा सेल्फ ऑब्जर्वेशन जो है हाँ जो भीतर हम ऑब्जर्व करते हैं सेल्फ ऑब्जर्वेशन અત્યાર સુધી એક આઈને આપણે ઓબ્ઝર્વ કરતા હતા એક આઈ ગુસ્સામાં છે એને ઓબ્ઝર્વ કરીએ છીએ તો તરત જ દેખાય છે એનો બીજો છેડો પ્રેમ છે અને જે દેખાય છે એ બંને જો દેખાય છે તો વચ્ચે હું તો જ બંને દેખાય તો એ જે ક્ષણ જાગૃતિનો ક્ષણ છે એને સાચવવાનો એક જ રીત છે કે દ્વૈતમાંથી કે દ્વૈત એક સાથે હું જોઈ શકું
The law of opposites. એક જ રીત છે. હવે એને પ્રેક્ટિસ કરવા માટે, કારણ કે એ ક્ષણ આપણા બધાના જીવનમાં હવે આવવાનું છે, જ્યાં એક જાગૃતિનો ક્ષણ આવશે અને એને આપણે સાચવવું છે. એને પ્રેક્ટિસ કરવા માટે આપણે શું કરશું? કઈ રીતે પ્રેક્ટિસ કરશું? શરીરથી ચાલો, શરીરથી. આપણે એક સ્કૂલ વર્ક કરવું છે, એક નેટ પ્રેક્ટિસ કરવું છે. એ ક્ષણ જ્યારે આવે છે એની માટે આટલું આપણે જાણી ગયા, તો એની માટે પહેલેથી કેમ આપણે પ્રેક્ટિસ ન કરીએ? શું આપણે કરશું? બે બે ફોર્સિસ, તમસ અને રજસ. તમસની અંદર શું છે? સ્થિતિ, સ્થિરતા. રજસની અંદર શું છે? ક્રિયા. હવે કઈક જવાબ આપણે હવે કોઈ ચોપડી બાકી નહીં, આપણા સાધના માટે એક ટેકનિક આપણે ગોતવી છે, જે આપણે આવતીકાલથી પ્રેક્ટિસ કરવું. क्रिया के बाद रेस्ट भी करना होता है, तो रजस के बाद वे दोनों साथ में करते हैं, साथ में करते हैं. बोलो अभी क्या करेंगे हम? शरीर फिर मन में जाते हैं. बात तो मन की है, लेकिन शरीर से शुरू. सपोज के हाँ, जैसे क्रिया भी हो रही है और स्थिरता भी अंदर है. अभी से मैं आपको एक पत्र लिख रहा हूं, मेरा टेबल पे बैठ के आपको पत्र लिख रहा हूं. तो मैं बोध के साथ लिख रहा हूँ, तो स्थिरता भी नहीं, बोध को जाना. अभी हमको ये दो चीज, तमस और रजस, राइट? यहाँ जो फोर्स उसको बदलाता है वो तमस, फिर से जो ले जाता है उसको रजस. यहाँ जो बदलाता है वो तमस. लेकिन यहाँ हमें मालूम नहीं है कि ये बदलने वाला हाँ राउंड द कॉर्नर ही है, हम उसको भूल गए. राइट? वो है तो सही, वो बस बाजूમાં છે. હવે એ બાજુમાં છે એને એક સાથે આપણે બોલવું છે, એક સાથે. અને એની માટે આપણે આવતીકાલથી પ્રેક્ટિસ કરવું છે. શું કરશું? બે વસ્તુ આપણે શોધશું. શું શોધશું? એક જે સ્થિર છે અને એક જે ક્રિયાશીલ છે. તો ટેબલ ઉપર બેઠો છું, મારું શરીર સ્થિર છે, પણ કાગળ લખું છું હાથ ક્રિયાશીલ છે. આ બંને સંવેદના હું સાથે લઈ શકું છું. જે સ્થિરતામાં છું અને ક્રિયાશીલ છું, એ બે સંવેદનાને હું સાથે લઈ શકું. ત્યારે ડિવાઇનમાં એટેન્શન આ બંને સાથે લઈ શકું છું. शरीर की तो एक ही संवेदना होगी कि हाथ की अलग और आगे पार्ट की अलग. ध्यान लग गया है तो पहले शरीर में लगा है कि उंगली में लगा है? शरीर ही में लगा है, लेकिन शरीर में तो नहीं लगने की भी संवेदना है और यहाँ लगने की भी संवेदना है. नहीं जब लगती है तो फिर तो उसी संवेदना में कोई आप पिन पॉइंट तो करते हैं किस समय लगता है? क्या कहते हैं? शरीर होता है, क्या कहते हैं? पेट दुखता है नहीं? क्या पेट नहीं दुखता है और सर दुखता है. फिर से तो दो भाग करेंगे, तमस और रजस. पहचान लेना है, ठीक से पहचान. और हर पल हमारा ऑब्जर्वेशन में भीतर हम दो भाग करेंगे, एक जो स्थिर है और एक जो गतिशील है. और कुछ भी न मिले तो श्वास हर पल गतिशील है, मन हर पल गतिशील है.
अगर मन स्थिर हो गया तो बात है। तो ये दो संवेदना को साथ लेने की एक हम कोशिश कर सकते हैं टू एक्सपीरियंस टू सेंसिटिविटीज एट द सेम टाइम, टू डिफरेंट सेंसिटिविटीज विल होल्ड देम। हालांकि सुखा बने ફોર્સિસ બંને ગુણ ને ઓળખવાનો એક, કારણ કે એ સાથે જ ઓળખાય. એકને ઓળખવાનું બીજાને પછી ઓળખવું એવી રીતે બંનેને સાથે જ ઓળખવા પડે. ને આપણા જીવનમાં અત્યાર સુધી તમારું ગુણ દેખાતું નથી. ક્યાંક ક્યાંક કોઈને આદત હોય, સારો બિઝનેસમેન હોય, ખબર હોય કે આટલી આટલી અડચણો આવવાની છે. થોડો એ ખ્યાલ આ રીતે અંદર જે આપણા પેન્ડ્યુલમ્સ ચાલે છે એ બધાની અંદર આપણને ખ્યાલ થાય છે કે હવે આ પેન્ડ્યુલમ નહીં સ્પીક એટલે હવે ફરીને આમ જ જવાનું છે, આમ ગયું એટલે ફરીને આમ જ જવાનું છે. અંદર એટલા બધા પેન્ડ્યુલમ્સ છે આપણે ઓળખી શકાય. આપણે હંમેશા એ છેડાથી હિપ્નોટાઇઝ છે. જીવનમાં હવે શું ચેન્જિંગ જાય આ જેવું આપણે કરશું શું ચેન્જ આવશે. હજી થર્ડ ફોર્સની આપણે વાત જ નથી, સત્વગુણની વાત જ નથી. આજ બે જ ગુણ આપણે ઓળખવા. ન્યૂટન્સ થર્ડ લો, એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. સ્થિરતાની ક્ષમનો વિસ્તાર નહીં. શું થશે, શું અંદર બધું જીવનની અંદર ઉથલ પાથલ થઈ જશે. जब लाइक ऑब्जर्विंग आया आता है थोड़ा थोड़ा, तो रिएक्शन कम होने लगते हैं, तो फिर एक्शन रिएक्शन की साइकिल है वो धीरे धीरे वही कह रहे हैं रिएक्शन कम हुआ तो अभी रिएक्शन गति है, और वो रिएक्शन किसके आधार पे गति दोनों देखते हैं. तो रिएक्शन का तो सवाल ही नहीं होता है. अभी रिएक्शन को हमने ट्रांससेंड कर, राइट. अभी क्या बात कर रहे हैं, हाँ, कि ये दोनों देखते हैं. तो फिर बहुत बड़ी एक चेंज आए. क्या है अंदर બધું ગડબડ થઈ જશે. શું થશે, શું થશે, ગડબડ થઈ જશે. અંદર બોલો શું કહે બધા બધા શું કહે બધી અંદરના મનના કટકાને આપણે ભેગા કરીને આમ સંખેડીને આમ ફેંક્યા ને એના જેવું થઈ જશે. શું થશે, શું થશે. અરે અત્યાર સુધી યસ ઓર નો, સારું ઓર ખરાબ, કરાય કે ન કરાય, હવે ગડબડ થવા માંડશે. હવે બધું આમ મર્જ થવા માંડશે કે સારું પણ ખરાબ છે ને ખરાબ પણ સારું છે. હવે અંદર ગડબડ અને પસાર નિર્ણય કઈ રીતે લેવો. પેલા તો સફેદ સફેદ હતું અને કાળું, સફેદ સફેદ રહ્યું, કાળું કાળું રહ્યું. હવે વચનો પણ બેલેન્સ, અને જેવું બેલેન્સ આવી જાય છે જીવનમાં, યસ પણ નથી રહેતું, નો પણ નથી રહેતું, ને બાકી આપણે એમ કેવું પડે યસ અને નો સાથે દેખાય છે. હવે શું કરવું, શું કરવું, અંદરથી કોઈ વસ્તુનો નિર્ણય લેવો જ મુશ્કેલ થશે. અને કામ એક ફાઇલ અને આ એક પ્રોસેસ છે, અદભુત પ્રોસેસ છે, જેમાંથી હર સાધનને પસાર થવું પડે છે. એવું નહીં કે હર સાધનને પસાર સડનલી આમ બરાબર દેખાતું બધું ગડબડ થઈ ગયું. પત્ની સામે જો તો પત્ની પત્ની છે પણ નથી, દીકરો દીકરો છે પણ દીકરો એ નથી, મિત્ર મિત્ર છે પણ સાથે દુશ્મન પણ છે. અને આ બધું એક સાથે દેખાય છે.
એક નવું અંદરનું દર્શનનું ચક્ષુ ખુલી ગયું છે. પછી શું કરશો? ક્યાંમાંથી રસ્તો કેમ કાઢશો? જય બાબુ સંજીવ પૂછે શું રસ્તો કેમ કાઢશો? શું કેમ કાઢશો? બોલો બોલો. તો જ એ ક્ષણ પર રહેવાશે, એ જાગૃતિનો ક્ષણમાં તો જ રહેવાશે. જો કોઈ પણ સાઈડ યસમાં ખેંચાઈ ગયા તો અહીંયા હિપ્નોટાઇઝ થઈ ગયા, નોમાં અહીંયા હિપ્નોટાઇઝ થઈ ગયા. આ બેલેન્સની વાત છે. વાર્તા છે ને કે બુદ્ધ ભગવાન પાસે કહ્યું કે ભાઈ મારી પત્નીને જરા સમજાવો. બુદ્ધ ભગવાન કહ્યું કે આ હાથ ખુલ્લો, હા તો પૈસા વેઠાય, એટલે હાથ બંધ નો ભાગી જાય. એ સમજી ગઈ. જયારે ખુલ્લો અને બંધ બંનેનો બેલેન્સ શું રીત કરશો? कई तो संभाव को क्या है वो अर्जुन को कृष्ण कहता है, सबको हम योग को उच्चय कह रहे हैं रिजर्व एंड बैलेंस और फिर हार्मनी. रिजर्व एंड बैलेंस बैलेंस હવે બેલેન્સ લઈ આવવું પડશે લાઈફની અંદર. યસ અને નોની વચ્ચે એ ખ્યાલ રહેશે કે યસ ની અંદર ક્યાંય નો પડ્યું છે અને નો ની અંદર ક્યાંય યસ પડ્યું છે. આજે આને પ્રેમ કરું છું પણ એ પ્રેમ ની અંદર પણ ઋણા છુપાયેલ છે અને બંને દેખાય છે. બંને વચ્ચેનો બેલેન્સ અને એ બેલેન્સ કરતા કરતા એ જાગૃતિનું જે ક્ષણ આપણે અનુભવ કર્યું છે એ વિસ્તાર જેનું બેલેન્સ ગુમાવી ગયું ક્યાંક ચોટી હશે. અને જીવનનો હર પ્રસંગ પછી જવાબ તરત નહીં આવે. પોઝ આવશે અને પોઝ ની અંદર હા ને ના વચ્ચેનો રસ્તો કર્યો છે. સારું અને ખરાબ વચ્ચેનો રસ્તો કર્યો. અંદર બધી માન્યતા ઉઠી જશે, કારણ કે અત્યારે આપણે બહુ બફળ છે. આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય. બહુ શાંતિથી અંદર જીવીએ. સડનલી બધું ગડબડ થવા મળશે કે સારું ખરાબ છે, ખરાબ સારું છે. હવે બેલેન્સ શોધવું પડશે. એ સારું નથી, ખરાબ નથી, આ તો બે છેડા છે. એ બે છેડા એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે. એની વચ્ચે એક દોરી છે, એ જાગૃતિની દોરી છે, એ લીટી છે, બધે નિબંધ છે. આપણ નવને ખેંચે, આપણ નવને ખેંચે. પણ ચાલતા ચાલતા થોડું આ બાજુ ખેંચાઈશ તો આ બાજુ વળાંક લઈ લઈશ, થોડું આ બાજુ ખેંચાઈશ તો આ બાજુ વળાંક લઈ લઈશ. એમ કરતા કરતા જીવનની અંદર એક નવી ચાલ, એક નવું રિધમ. અને જો રિધમિક બ્રીથિંગ કરતા કરતા આ જો રિધમ ન બેસી જાય તો એ રિધમિક બ્રીથિંગને શું કરવું? આ રિધમ છે જીવન. હરેક પ્રસંગે ત્યાં બંને છેડા શું છે અને વચલો રસ્તો શું છે. બંને છેડા શું છે? વચલો રસ્તો અંદર પડે એ એવો રસ્તો છે કે જાગૃતિનું ક્ષણ ધીમે ધીમે વિસ્તર. પછી જીવનની અંદર મૃત્યુ છુપાયેલું છે અને મૃત્યુની અંદર જીવન છુપાયેલું. બંને એક સાથે. પરિવર્તનશીલ, જે ગતિશીલ, જેને આપણે દુનિયા કહીએ છીએ, એની અંદર આપણને એક સાથે એક સ્થિરતા દેખાવા, દ્રષ્ટિની સ્થિરતા, દ્રષ્ટાની સ્થિરતા. આ રીતે એ ક્ષણને આપણે વિસ્તારવું હોય, એ જે જાગૃતિ ક્ષણને આપણે એક્સપેન્ડ કરવું હોય, એની અંદર વધારે ને વધારે જો દેવું. આપણો અભ્યાસ એ છે કે આ નિયમ છે તમસ ને રજસ, સારું અને ખરાબ, એ બંને પેન્ડ્યુલમના છેડામાંથી મુક્તિ મળે છે. પછી જે દેખાશે થર્ડ ફોર્થ,
થોડ ફોર્સ એટલે જ્યારે જીવન સામે પ્રસંગ લઈ આવે છે, જીવન કયા અર્થે તે પ્રસંગ, અત્યારે તો એ અર્થ દેખાતું જ નથી. મારી કામનાનો રજસ ગુણ છે, કામના સામે છે રજના છે, છે ત્યાં પસાર. મને એમ લાગે છે કે મારી બધી કામનાઓ પૂરી થશે. બધા એને એમ છે કે આ જગતમાં બધી કામનાઓ પૂરી થશે. તો દેખાતું નથી. પછી એ પ્રસંગ પાછળનું એક ઇન્ટેલિજન્સ દેખાશે. એ પ્રસંગ સામે કયા અર્થે અને આ પ્રસંગને હાઈડમાં કઈ રીતે લઈ જવું, એ ત્રીજું ફોર્સ દેખાશે. સત્ય. તો આ રીતે રેખાચિત્રની થોડીક વાત આપણે થઈ કે અંદર જ્યારે ઇમ્પ્રેશન ફૂડ આવે છે તે વખતે આપણે જો જાગતા હોય તો એ નોન આઈડેન્ટિફિકેશનની સ્થિતિ છે. અને એ નોન આઈડેન્ટિફિકેશનની સ્થિતિમાં ધીમે ધીમે વધારેવા કેમ રહેવું, તો કઈ જાતનો અભ્યાસ આપણો કરવો પડે. ઓપોઝિટ્સમાંથી મુક્તિ, વિરોધમાંથી મુક્તિ, જે મેળવતા જશું એ ક્ષણની અંદર, એ સ્થિતિની અંદર વધારે ને વધારે રહેતા જશું. Thank you. Good night.